આપણી જિંદગી પસાર થઈ જાય કઈ ખબર નહીં પડે। 4 દિવસની આપણી જિંદગાની છે એવું સારું જીવન જીવી જાય કે આપણી સુગંધ કંઈક આપણા ગુણો આલોકની અંદર રહી જાય। બીજા પ્રેરણા લે કે ના ફલાણા ભાઈ ખરેખર જિંદગી જીવી ગયા, ફલાણા ભક્ત ફલાણા સાધુ કેવી દિવ્ય જિંદગી જીવી ગયા કે લાખોનું કલ્યાણ કરી ગયા। એ જીવન પ્રેરણા રૂપ બને એવું આપણે જીવન જીવીએ અને ભગવાને આપણને એક આ મનુષ્ય જીવન આપ્યું છે આત્મ કલ્યાણ માટે। એ ભગવાનનો ઉપકાર, એ ભગવાનનો એહસાન આપણે ક્યારે પણ ભૂલવો જોઈએ નહીં અને કાયમ મહેમાન બની અને રહેવું જોઈએ। ચાલો આગળ કવિ કહે છે, જેને ઘરે જવાનું ગમતા તેને થયાનું, જેને ઘરે જવાનું ગમતા તેને થવાનું, નિયમમાં ચાલવાનું ઘર ન બગાડવાનું, નિયમમાં ચાલવાનું ઘરને ન બગાડવાનું। કૃતજ્ઞ થઈને રહેજો, કૃતજ્ઞ થઈને રહેજો, ઉપકાર છે પ્રભુના। કૃતજ્ઞ થઈને રહેજો, ઉપકાર છે પ્રભુના। આગળ નથી તમારું, મહેમાન છો પ્રભુના, મહેમાન છો પ્રભુના। આગળ નથી તમારું। કવિ કહે છે જેને ઘરે જવાનું ગમતા તેને થવાનું। આપણે કોની ઘરે જવું છે? ભગવાનની ઘરે। હા, જે મૂળ આપણે ત્યાંના રહેવાસી છીએ ત્યાં આપણે જવાનું છે ને, તો એ પ્રભુને ગમતામાં આપણે રહેવું પડશે। આપણી મનમાની કરશું ને તો એ પ્રભુના ધામની અંદર આપણને પ્રવેશ નહીં મળે। માટે એ પ્રભુએ બતાવેલા જે નિયમ છે એ નિયમમાં ચાલવાનું, ઘર ન બગાડવાનું। આપણે તો આ ઘરની અંદર માત્ર મહેમાન છીએ ને, ભગવાનનું ઘર છે। અહીંયા આપણને કોઈ પણ વસ્તુ પદાર્થ કે અહીંયા પરંપરા સંસ્કૃતિ એને બગાડવાનો અધિકાર નથી। નિયમમાં ચાલવાનું, શાસ્ત્રમાં જે આજ્ઞાઓ કરેલી છે આજ્ઞાની અંદર આપણે ચાલવાનું છે। એટલે ભગવાને આપણા ઉપર જે ઉપકાર કર્યા છે ને એમાં આપણે કૃતજ્ઞ બની, કૃતજ્ઞ ના બની। કૃતજ્ઞ એટલે જે કર્યા કૃતને ન જાણે એ, પણ કૃતજ્ઞ એટલે કર્યા કૃતને જાણે। આપણા ઉપર ભગવાને જે જે ઉપકાર કર્યા છે એને આપણે સંભાળી રાખી હર હંમેશ પ્રભુનું ભજન કરતા રહીએ, ભગવાનની આજ્ઞાઓમાં વર્તી અને મનમાં તો સતત ધ્યાન રાખવાનું। શું ધ્યાન રાખવાનું? આ ઘર નથી મારું, આપણે મહેમાન છીએ પ્રભુના। અંતિમ કડીની અંદર બહુ સરસ વાત બતાવે છે, અરે રહેજો હળી મળીને સત્સંગમાં ભળીને, 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 ગુણો ઉપાડી લેજો દોષો જજો ગળીને, ગુણો ઉપાડી લેજો દોષો જજો ગળીને, ગુણો ઉપાડી લેજો દોષો જજો ગળીને, ગુણો ઉપાડી લેજો દોષો જજો ગળીને। જય હો। ડાયા જરૂર જણાશો, ડાયા જરૂર જણાશો, ડાયા જરૂર જણાશો, દરબારમાં પ્રભુના આ ઘર નથી તમારું, મહેમાન છો પ્રભુના આ ઘર નથી તમારું, મહેમાન છો પ્રભુના આ ઘર નથી તમારું, મહેમાન છો પ્રભુના આ ઘર નથી તમારું,